હેલો ડાયરો, જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને વાગી ગયા છે ડાયરો સાંજના 4:30 થઈ ગયા છે અને હું હાલો જાઉં છું આપણા નવા ઘરે. ઘર પર ને ત્યાં ચા લઈને જાઉં છું. ચા એટલે કડિયા આવ્યા છે ને, તો કડિયાને ચા દેતા આવું. ને આ મિત્રો, તમે ઘણા બધા કહેતા ને મકાનનું કામ કેટલેક પહોંચ્યું, તો એ ત્યાર તમને વિડીયોમાં બતાવી દઉં. ને પ્લાસ્ટરનું કામકાજ ચાલુ છે અત્યારે. છેલ્લા 4 દિવસથી કડિયા આવે છે ને પ્લાસ્ટરનું કામ હાલે છે. બહારની સાઈડ ચાલુ છે, અંદરની સાઈડ બાકી છે. તો એ તમને હું ત્યાં જઈને બતાવીશ વિડીયોમાં. તો બધા બનાવી ગયો વિડીયોમાં. આ સાઈડે થઈ ગયું પ્લાસ્ટર, મસ્ત મજાનું થઈ ગયું. ને ઓલી બાજુનું બાકી છે, આંચાનું થઈ ગયું. આગળની સાઈડે બાકી છે. જો ડાયરો, આ દિવાલે જો થઈ ગયું પ્લાસ્ટર. જ આ બાજુ આંચા બધે તળ નાખવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ તો આસપાસ નાખાઈ ગયું. તો જો ડાયરો, આપણે ઓસરીના ભાગમાં છે ને, એમાં છે તળ નાખવાનું કામકાજ ચાલુ છે. જો બધા મથે અહીંયા જો મજા આવે, ટાઢોળું હોય છે. જોવા ભાઈ નળી જાલી ઊભા છે. હમણાં હું આવ્યો ને તો મિત્રો છે ને માથે બંબુડી રાખીને નાતા હતા ભાઈ, એટલે ગરમી ન થાય, મજા આવે. આમાં ટાઢોળું હોય ને એટલે આવું બધું કામકાજ ચાલે છે. ને ડાયરો જો આપણે હવે ધાબા ઉપર આવી ગયા છીએ. ને ધાબા ઉપર છે જો મસ્ત મજાનું પ્લાસ્ટરનું કામકાજ ચાલુ છે. ને એક બાજુ થઈ ગયું ને જો આંચાઈ ચાલુ છે કામકાજ. આ બધી સાઈડ છે ને, આ બાજુ થઈ ગયું કમ્પ્લીટ. જો દેખાય ત્યાંથી તો શેક આ બાજુ થઈ ગયું ને અહીંથી કરતા આવે આ બાજુ. આપણે તમને આગળ ને બતાવ્યું છે પ્લાસ્ટર ને નીચે તળિયામાં નાખવાનું કામકાજ ચાલુ છે. અને તમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે. અને આપણું ફાઇનલી છે ને, આપણે માંડવીનું નવું બિયારણ આવી ગયું છે. જોઈ 3 થેલા એ હું લેવા લાવ્યા નહીં, તમને હું આગળ જણાવીશ. ને જો શરબત બનાવ્યા તો જો મસ્ત મજાનું શરબત. શરબત પીવા, ઘરના લીંબુ, ઘરનું પાણી, ઘરની વરિયાળી, વેસાતું મીઠું, વેસાતી ખાંડ. હાલો ડાયરો, જો એક ગ્લાસ લઈ લીજો. હાલો લઈ લો ડાયરો, આમાંથી પી લીજો. કેવું લાગે કમેન્ટ કરીને જણાવજો. પીને બધા હો ડાયરો. કલ્પેશ દેવા જાય શરબત. જો હા, મહેમાન બેઠા હે ને રામજીભાઈ જો બોલેરો રામજીભાઈ નો હે, એમાં બિયારણ આવ્યું પીવું છે ને, એટલે જ હું આવ્યો પીવા. હા સોનો, તો હું ખાવું તો મને આપો, હું બરફ ખાઈ જવા. લાવો મને ગ્લાસમાં આપો કે આમાં પીવાનું. આમાં સારું બન્યું કે કેવું બન્યું સર? ગેલું બન્યું. વલફત તો મીઠું વધી ગયું હતું. એવું લાગ્યું, થોડું મોડું લાગ્યું. કેવું લાગ્યું? નહીં વલફત નહીં જાય નથી કીધું. કાં સોન વાલા વંશિકાએ કોને કોઈ કે નથી કીધું વલફત? સોન તે પીધું હતું ના? સોનું હાથું જો, સોનું એ નતું પીધું. કેવું લાગ્યું? તો વંશિકાને ગળું હાંકડું થઈ ગયું છે, ગળા હેઠળ નથી ઉતરતું છે. એ તો નિશાળ ના હે ને, લાઈટ ન થઈ ગયો મિત્રો. લાવો કલ્પે લાય ફટાફટ. હા શરબત, પેલો ગ્લાસ શરબત નહીં, શરબત પાણી છે. તો એક ગ્લાસ આવ્યો શરબત નો. કલ્પે ટેસ્ટ કરી કેવું લાગે? ટેસ્ટ કરી લીધો છે. આજ શરબત બનાવી, મહેમાન આવ્યા, બિયારણ લેવા ગયા હતા. બાપુ રામજીભાઈ ગયા હતા
હું? ટ્રેક્ટર હાંકવા આવે ઈ. હા ટ્રેક્ટર એમને બોલેરો છે ટ્રેક્ટર છે બધી છે હા, બધાય સાધન છે હમ. એમની પાસે. હલર શીખે બધાય સાધન છે. ચાલો ડાયરો હવે છે ને તો શરબત નું ટેસ્ટ કરીએ કેવું શરબત બન્યું જાય શરબત એ આજ તો મસ્ત બન્યું હો પી કરી એવું થયું તાર પીવાનું છે બગા એ નહીં રે નહીં રે સોના મસ્ત મસ્ત બન્યું સુપર સુપર કેતો છો ને વોટ કરાઈ પીવાની ડાયરો મજા આવી દરિયાળી પણ વાટે ખોટી રહ્યું શરબત તો સરવત ખીચડી. મજા આવે ખાવાની. કાં ચોનું હરિયાળી એમાં તારું ટાટું છે એટલે કઈ ઘટે નહીં એવી મજા આવે આમાં તો બરફ નાખી બરફ નાખીને શરબત બનાવી તો અસલ ઠંડુ ઠંડુ બને ને તડકાની મજા આવે. 2 દિવસથી પાછો ગરમીનું પ્રમાણ વધી ગયું તડકો. હવે લગભગ 2 દિવસમાં વરસાદ ચાલુ થાય ખરા એ વાતાવરણ એવું થઈ ગયું આપું ખાલી થઈ ગયો લાવો આમાં નાખો બેન નું આવે એક ડે દાળ એમ થોડું આવે તો બીજું બનાવો મજા આવી તો ખૂટી ગયું એમ. જો અડધો ગ્લાસ એનો આમાં ભરાણો જો અડધો ભરાણો હવે કોના ભાગમાં આવશે? કરવા દો, જ્યાં બે ભાગ હાલો એમાં 2 ભાગ કરી નાખીએ એમાં હાલો 2 ભાગ કરી દીધા આમાં is ખાંડ હી. મલાઈ નાખો એટલે નાખી દીધી. એ મજા આવી શરબત ગઈ મસ્ત બન્યું કેવું હતું. લાગ્યું? હરિયાળી જાણે ખાંડ નાખી દે એટલે સ્વાદ મસ્ત એનો આવ્યો હા. હરિયાળીનો. એમ થાય કાંઈ જ કાંઈ તે નથી પેટ કરવી એવી મજા આવી ગઈ શરબત પીવાની તો સાદું થઈ ઈ ગયું. તો ડોયો હોત ખાતે એટલી મજા આવી ગઈ કાં સોની? પણ હરિયાળી બહુ મીઠી લાગે શરબતમાં હોય ને ઈ હરિયાળી મજા આવે બસ ગળી થઈ જાય હોય કે નહીં કાલ બીજી બનાવે કાં સોના? હા હમણાં સોના? ભેગી કરું કાં સોના? સોના કાલ બીજી બનાવે કે નહીં બનાવે સોની બનાવે ના પાડે હા સોનું કાલ બનાવવાનું બીજું ક્યાં નહીં તમે. વાહ હું લીંબુ લઈ આવી દઉં સોનો બરી ચાલો ડાયરો પૈના રીજો વિડીયોમાં હવે હમણાં છે ને તમને હું જણાવીશ આપણે બિયારણ આપણે રાખ્યું હતું આપણે ગયા વર્ષનું આપણે માંડવી રાખી હતી પાણી તો નવું ફૂલ લેવા લાવ્યું નવી એ તમને હમણાં જણાવશું તો બધા એને પૈના રીજો વિડીયો હવે સાંજના 7 થઈ ગયા છે ને જો પછી આપણે એને અહીં પેલું આપણે મગનું ઘૂસું ને એવું બધું હતું ને આપણે પાલોની બધી ઘરે મૂકી આવ્યા અને પછી એને જો અહીં કે આપણે મગ ઉભાતા જોઈએ છોડવા ઉંબળી છીએ અત્યારે હું ને કલ્પેશ થોડાક રહ્યા છે એ ઉંબળી નાખીએ અને સુરત દાદા જો બસ હવે આથમવાની તૈયારીમાં છે અને વ્યૂ છે 1 નંબર કાંઈ ઘટે નહીં એવો અને અચાનક વાદળા થઈ ગયા હમણાં કાંઈ નહોતા વાદળા અચાનક વાદળા થઈ ગયા બધા છે ને વ્યૂ મસ્ત થાય મિત્રો બીજું કાંઈ નહીં જોવાની મજા આવે વ્યૂ થાય ને એટલે છે ને 1 નંબર વ્યૂ ચાલો ડાયરો આપણે બીજા દિવસે આજે પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો છે અને ગઈકાલે આપણે સાંજે વિડીયો બનાવ્યો હતો પછી કાંઈ ટાઈમ રહેવાનો હતો વિડીયો બનાવવાનો એટલે વળી પાછો અત્યારે બપોરના 2 વાગ્યે વિડીયો ચાલુ કર્યો છે અને આ સવારનો કાંઈ વિડીયો બનાવ્યો નથી ને હમણાં 2 દિવસથી તો બહુ કામની ભીડ છે આપણે જુવાર આપણે પૂળા વાળ્યા હતા આજે બધું ભેગું કરવાનું કામકાજ ચાલે એ તો આપણે બીજો વિડીયો આવશે એ વિડીયો જોવાનું ના ભૂલતા અને બપોરા કરી આવી ગયા છીએ લીમડાના છાયા અમારા જો અમારું ઠેકાણું હોય લીમડાના છાયાનું જો કલ્પેશ હું તો કોકના વિડીયો જોવા છે હોઈ જવાની અત્યારે તો આજ તો હમણાં કાલે આવતી હતી. આજ પણ પવન નથી અને થોડુંક આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય ને જેવું છે એટલે આજ તો ઓલું નથી આવતી સવારે તો ગરમી થતી ને વાદળા અત્યારમાં ચાલુ થઈ ગયા સવારમાં એક વાદળ નતું આ બાજુ બાય હુતા છે બપોરા કરી કરીને ઘડીક આરામ કરી લેશે હા ઘડીક આરામ કરવી પછી હમણાં 3 વાગે ને એટલે વળી પાછું કામ ઉપાડવાનું છે ફટાફટ કેમ કે આ બધી જે તૈયારી થવા માંડી છે વરસાદની જીવડાને સાયા આરામ કરતા હોય જીવ ભળાવું હોય ઓલું લાવવાનું છે ને ઓલું ભેગું કરવાનું ઓલું લાવવાનું છે કરવાનું છે. જીવ પડામાં હોય આપણું ફળિયું આયા હોય ને જીવ પડામાં હોય લાગે શું કરવું પડે હા લાગે તડકો પડામાં
જયથી હવારે આટો માર્યો. હા બા આવ્યા હતા હવે ભારો આપણે શું ભારોમાં ખડકવા પૂળા નાખવા પણ તરત પાછો એક ભારો ખડકીને પાછા આવી આવ્યા 12 વાગ્યા લઈ પવન નતો ગરમી તડકો અને પવન જ હતો ને એટલે તડકો લાગતો ગરમી અત્યારે પાછું થતી. પવન નીકળ્યો હોય એક હા નકર પવન જ નતો ઠારું કો પવન જ હવે કંઈક આવે થોડો ચાલો ડાયરો હવે તમને આગળ મેં ગઈકાલે જે વિડીયો આપણે ગઈકાલે વિડીયો શૂટ કર્યો એમાં આગળ તમને મેં જણાવ્યું તો આપણે માંડવીનું બિયારણ આપણે ગયા વર્ષે પાકી હતી રાખી હતી બિયારણ કરવા માટે તો એ હતી તોય તે શું લેવા આપણે નવું બીજું બિયારણ લાવ્યા તો એની આપણે જાણકારી થોડીક આપી દઈએ નકર પાછા તમે કમેન્ટ કરશો બિયારણની રાખી હતી ને તો શું લેવા એમથી બીજી લાવ્યા હા બીજો ખર્ચ શું લેવા કર્યો તો એનું કારણ એક જ હતું મિત્રો આપણે ગયા વર્ષે જેમ G20 માંડવી વાવી ને તો એમાં આમ જોઈને તો ભેળસેળવાળું બિયારણ હતું અમુક ઝીણા દાણા ને અમુક મોટા ને પછી આપણે પાકી ગઈ ને તો તે અમુક દોડવા બહુ મોટા દોડવા ને અમુક ઝીણકા હાવ ને એ રીતનું ભેળસેળવાળું હતું ને એટલે પછી આપણે કેન્સલ રાખ્યું ને નવું બિયારણ લાવ્યા ક્યાં કરતા હા નવું લાયા ઓલું મિક્સિંગ હતું ને જોયે એવું બિયારણ નતું ને જોયે એવો ઉતારો નતો એમાં એક વર્ષ આપણે લાવ્યા હતા બી એમાં આપણે મોડું વાવેતર થયું હતું ને તો જોરદાર રિઝલ્ટ મળ્યું ઈ તેનો જાહેરવાડ હા રાયરવાડામાં જ ઈ શરૂઆત જ અમે તે પહેલા વર્ષ વર્ષે કરી જાય વચલા ભાગમાં હતી ખેતીનું ચાલુ કર્યું નકર કઈ એમ માંડવી નતા વાવતા ખાવા પૂરતી વાવતા ખાવા ખાલી પૂરતી વાવી 107 બાકી માંડવી નતા વાવતા 2 વર્ષ 3 વર્ષ થઈ ગયા આ ચોથું વર્ષ હે હવે 2 વર્ષ મુંડા વાયા પડ્યા હા હવે પહેલી વર્ષ વાવી જાય મુંડા નતા આવ્યા નહીં ખબર તઈ નતા આવ્યા મુંડા તઈ જાહેર વાળું જ હતું તોય નતા આવ્યા 2 વર્ષ મુંડા બહુ આવી જાય હા ગઈ સાલ તો એમાં અતિશય મુંડા આવ્યા અડધી માંડવી ખાઈ ગયા મુંડા ચાલો ડાયરેક્ટ જો આ કારણ હતું ને એટલા માટે આપણે નવું બી લાવ્યા ને નવું એટલે વેરાયટીની જ છે G20 ને બીજી કાંઈ વેરાયટી નથી તમે એમ વિચારતા નવું ક્યાં છે નવું કે એટલે કદાચ બીજી વેરાયટી હોય છે ખાલી G20 જ લાવ્યા છીએ ને 6 મણ બિયારણ લાવ્યા છીએ અને ભાવ હારો કહી દઉં ને કે પાછા તમે કમેન્ટ કરશો કે હું ભાવમાં આવી ક્યાંથી લાવવાની બધી જાણકારી આપી દઉં તો આપણે બિયારણ લાવ્યા છીએ આપણે ગોંડલથી છે આપણે સૈન ગયા હતા ગોંડલ લેવા બાપુ ને રામજીભાઈ તમે આગળ વિડીયોમાં જોઈ હતી બોલેરો હતો રામજીભાઈનો તો બાપુ ને રામજીભાઈ ગયા હતા ગોંડલ બિયારણ લેવા ને બિયારણનો ભાવ હતો 20 કિલોના 2200 રૂપિયામાં આવ્યું છે આવો કંઈક ભાવ હતો તો હાલો આ કારણે મેં આ બધું જણાવ્યું તમને આગળ હું લેવા બિયારણ લાવ્યા તો હવે એનું વાવેતર કરવાનું છે 1-2 દિવસ પછી વાવેતર કરીએ કેમ કે આ બધું જુવાર નહીં પડ્યું હોય ને બહાર ઠેકાણે પડી જાય ને પછી કંઈક તો વાવેતરનું કામકાજ ચાલુ કરી દઈ તો એને હવે ટૂંક સમયમાં વિડીયો આવશે ભેગા કરવાનું ઉપાય દી નો રે ને હા. વરસાદ આવે તો ભેગું કરવા એક મેળના ન રે તૈયાર થયેલું બગડે ને આપણે નવું વાવવાનું હોય ઈ બગડે બે બગડે એટલે થોડાક દી ખમ્યા પેલા ખમી જાય હા પછી વાવશું પેલા જાયનું કામ કમ્પ્લીટ થઈ જાય એમાં સેટ થઈ જાય જાઈનનું કામ તો કાલ બપોર થાય ને તો લગભગ બધી કમ્પ્લીટ થઈ જાય જો મેળ આવે તો પ્રથમ દિવસે ને પહેલ દિવસે આમાં પણ વાત જોવી પડે પેલા વાવવા વાળા ક્યારે આવે ક્યારે ન આવે ભાઈ એને ઉપર આધાર રહે પાછો સાધન નીતિ ન કરે આપણે ટાઈમે લઈને વાવી દઈએ હા આ જાયનું કામ કમ્પ્લીટ થઈ જાત પણ મજૂર કઈ મળ્યા હા નકર જાયનું આ કામ કમ્પ્લીટ મજૂર ના કેટલાય ને કીધું પૈસા દેતાય બોલો મિત્રો મજૂર નથી આવતા પૂરતા પૈસા આપી ને તોય મજૂર નથી મળતા એટલી બધી તાણ છે કેમ કે અત્યારે કપાસિયા અમારા આ બાજુ આટલા એરિયામાં પાણીનું છે ને એટલે બધા વેલા કપાસ ને મંડ્યા સોંપવા એટલે મજૂરની તાણ એ રીત એમાં પડે છે એટલે નથી મળતા ઉગી હોત ગયા ઘણા હા અમારા પાડોશીએ વાવી દીધા એને ઉગી ગયા છે ઈ પછી ક્યારેક વિડીયોમાં કાલ પ્રમ દિવસ ઓલો તમને બતાવીશ અથવા તો કાલે વિડીયો આવશે ને એમાં બતાવી દઈશ ચાલો હવે ડાયરો આપણે વિડીયો થઈ જાય બહુ લાંબો ને આ સાથે જે આજનો વ્લોગ અહીં કરી દઈશ પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો બધાય
ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.